નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને વટાવનું ખાનું તૈયાર કરવાનું હતું. અત્યારે પાંચમા દાખલામાં, આજે આપણે પાંચમો દાખલો ધ્યાનમાં લેવાનો છે. પાંચમા દાખલામાં છે તો બે ખાના વાળો જ રોકડ મેળ, પણ બે ખાના કયા છે? તો કે એક રોકડનું ખાનું છે અને એક બેંકનું ખાનું છે. તો રોકડનું ખાનું તો અગાઉ આપણે જોઈ ગયા. હવે બેંકનું ખાનું જે છે, રોકડની આવક અને રોકડની જાવક તો સરળતાથી છે. બેંકમાં પણ એટલું જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. બેંકમાં રૂપિયા આવતા હોય, આપણા ખાતામાં બેંકમાં રૂપિયા આવતા હોય તો આવક બાજુ લખવાનું, આઈ બાજુ, અને બેંકમાંથી રૂપિયા જતા હોય તો વ્યય બાજુ, જાવક બાજુ લખવાનું છે. બેંકમાં રૂપિયા આવતા હોય તો આવક બાજુ ને બેંકમાંથી રૂપિયા જતા હોય તો જાવક બાજુ. રોકડની સાથે સાથે જે મુદ્દો, બંને એક સરખા જ યાદ રાખવાના છે. રોકડ બેંકની આવક અને રોકડ બેંકની જાવક. રોકડ બેંકની આવક હોય તો આઈ બાજુ અને રોકડ બેંકની જાવક હોય તો વ્યય બાજુ. રોકડ આવે છે, રોકડ જાય છે. બેંકમાં રૂપિયા આવે છે, બેંકમાંથી રૂપિયા જાય છે. એ જ પ્રમાણે એન્ટ્રી કરવાની હોય. એટલે એ પણ એકદમ સરળ છે. બેંકનો મુદ્દો કાંઈ ખાસ એવું નવું કે કંઈ અલગથી યાદ રાખવું પડે કે એવું કાંઈ છે નહીં. એક પછી એક વ્યવહારો આપણે લેતા જાય. પાંચમા દાખલામાં આપણને કીધું છે કે નીચેના વ્યવહારો પરથી રિદ્ધિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો આપણે હેડિંગ દર્શાવી દીધું. રિદ્ધિનો મે 2015 નો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ. ઉધાર સાઈડ, જમા સાઈડ. ઉધાર સાઈડ મતલબ કે આવક સાઈડ. તારીખ, આય, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર, રોકડનું ખાનું અને બેંકનું ખાનું. એવી જ રીતે તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, રોકડનું ખાનું અને બેંકનું ખાનું. તો રોકડ અને બેંકની આવક હશે તો આઈ બાજુ લખશું. રોકડ અને બેંકની જાવક હશે તો વ્યય બાજુ દર્શાવશું. અને તારીખમાં આપણે દર્શાવી દઈએ 2015 મે મહિનો. 2015 નો મે મહિનો આપેલો છે. અને જાવક બાજુ એ જ રીતે દર્શાવી દઈએ. 2015 નો મે મહિનો આપેલો છે. એક પછી એક વ્યવહારો લેતા જાય. પહેલી તારીખના વ્યવહારમાં આપેલું છે શરૂઆતની રોકડ શિલ્લક 4000. શરૂઆતની રોકડ શિલ્લક ક્યાં લખીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો? આવક બાજુ લખીએ છીએ ને, આઈ બાજુ. તારીખ 1, બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં 4000 રૂપિયા. રોકડના ખાનામાં 4000 શરૂઆતની રોકડ શિલ્લક. હવે સાથે સાથે એવું આપેલું છે શરૂઆતની બેંક શિલ્લક એ 6000. તો જેવી રીતે શરૂઆતની રોકડ શિલ્લક રોકડના ખાનામાં 4000, એવી રીતે શરૂઆતની બેંક શિલ્લક બેંકના ખાનામાં 6000 લખશું. એટલે આઈ બાજુ દર્શાવશું તારીખ 1, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા રોકડ શિલ્લક કેટલી આપેલી છે? 4000. અને બેંક શિલ્લક કેટલી આપેલી છે? 6000. 4000 અને 6000 આ રીતે દર્શાવવાના થશે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. હવે વિદ્યાર્થી મિત્રો હજુ એક વસ્તુ યાદ રાખો. રોકડ શિલ્લક તો આઈ બાજુ જ આવે, બાકી આગળ લાવ્યા જ આવે, રોકડના ખાનામાં જ આવે. પણ બેંક માટે શરૂઆતથી જ બે મુદ્દાઓ આપવામાં આવશે. ઘણી વખત બેંક શિલ્લક આપવામાં આવશે. અત્યારે આપણા દાખલામાં જો શરૂઆતની બેંક શિલ્લક એવું કીધું છે, તો બેંક શિલ્લક હોય તો આઈ બાજુ જ લખશું આપણે, બાકી આગળ લાવીએ. પણ ઘણી વખત બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે. શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ હોય ને તો વ્યય બાજુ લખવું પડે. તારીખ 1, બાકી આગળ લાવ્યા બેંકના ખાનામાં બેંક ઓવરડ્રાફ્ટ જેટલો આપેલો હોય એટલો. શિલ્લક હોય તો આવક બાજુ, પણ બેંક ઓવરડ્રાફ્ટ હોય તો જાવક બાજુ લખવું પડે. પણ આપણા દાખલામાં તો રોકડ શિલ્લક આપેલી છે અને બેંક શિલ્લક આપેલી છે. તો બેંક શિલ્લક તો શિલ્લક બાજુ, આ બાજુ ઓવરડ્રાફ્ટ હોય. રોકડમાં આવો કોઈ પ્રશ્ન ન આવે. રોકડમાં તો અહીંયા જ આવે, પણ બેંકમાં અહીંયા આવી શકે અને આ બાજુ આવી શકે. તો આ બાજુ ક્યારે આવશે? બેંક શિલ્લક હોય ત્યારે. આ બાજુ ક્યારે આવશે? બેંક ઓવરડ્રાફ્ટ હોય ત્યારે. તો આપણા દાખલામાં ઓવરડ્રાફ્ટ નથી શરૂઆતનો, શરૂઆતની બેંક શિલ્લક છે. ત્યાર પછી હવે 2 તારીખ. મોનિકાને ₹5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યું. મોનિકાને ₹5000 નો માલ -10% વેપારી વટાવ
10% વેપારી વટાવ એટલે 500 રૂપિયા, તો બાકી વધે 4500 રૂપિયા. આ વેપારી વટાવની આપણે કઈ જરૂર છે નહીં, તો આપણે વ્યવહાર 5000 નો નહીં 4500 નો જ સમજવાનો છે. મોનિકાને ₹5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો. મોનિકાને આપણે માલ વેચ્યો તો મોનિકાએ આપણને ચેક આપેલો છે જરૂરી રકમનો. તો હવે આપણને ખબર છે જરૂરી રકમ એટલે 5000 નો ચેક હશે કે 4500 નો હશે, તો કે 4500 નો. 5000 કે 500 કે તો ધ્યાનમાં જ નથી લેવાના, વેપારી વટાવ છે તો 4500 નો ચેક આપણને આપેલો હશે મોનિકાએ, અને જે તરત જ બેંકમાં ભરી દીધો એવું આપણને કીધું છે. બેંકમાં ચેક ભરી દેવામાં આવે, ચેક આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, હવે બેંકના સંદર્ભમાં યાદ રાખી લ્યો, કોઈ પણ વ્યક્તિ પાસેથી ચેક આપણને મળે તો આપણા ખાતામાં એટલા રૂપિયા આવશે, બેંકમાં એટલા રૂપિયા આવશે. આપણે કોકને ચેક આપીએ, આપણે કોકને ચેક લખી દઈએ તો આપણા ખાતામાંથી એટલા રૂપિયા જશે. તો મોનિકાને 4500 નો માલ વેચ્યો, મોનિકાએ જરૂરી રકમનો એટલે કે 4500 રૂપિયાનો ચેક આપ્યો, અને ઈ ચેક આપણે આપણા બેંક ખાતામાં ભરી દીધો, તો બેંકમાં રૂપિયા આવશે. બેંકમાં આવશે તો આવક બાજુ લખવું પડશે, અને બેંકમાં આવશે, રોકડમાં નહીં, કારણ કે ચેકનો વહીવટ છે તો બેંકમાં લખવું પડશે. બેંકમાં કેટલા રૂપિયા આવશે? 4500 રૂપિયા. આવક બાજુ બેંકના ખાનામાં 4500, રોકડના ખાનામાં કાંઈ જ નહીં આવે. અને આ 4500 ની આવક થવાનું કારણ શું છે? તો કે માલ વેચેલો છે. મોનિકા નામની કઈ જરૂર છે નહીં, કારણ કે રોકડ વ્યવહાર છે. તો ત્યાં લખશું વેચાણ ખાતે. વેચાણ કરવાને પરિણામે 4500 રૂપિયા બેંકમાં આવે છે વેચાણ ખાતે. તારીખ દર્શાવશું 2 તારીખ વેચાણ ખાતે 4500 રૂપિયા. ત્યાર પછી હવે 4 તારીખ ₹2000 પગાર પેટે અને ₹100 દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા. પગારના અને દલાલીના રોકડા ચૂકવી આપ્યા. રોકડની આવક કે જાવક? રોકડા ચૂકવી આપ્યા, રોકડની જાવક. તો જાવક બાજુ લખવું પડશે, પણ કયા ખાનામાં લખવું પડશે? રોકડના ખાનામાં, કારણ કે રોકડા ચૂકવી આપ્યા તો રોકડની જાવક છે, બેંકમાંથી જાવક નથી. રોકડની જાવક છે તો રોકડના ખાનામાં, ચેકથી ચૂકવી આપ્યા હોત તો બેંકના ખાનામાં લખાય. પણ અહીંયા એવું કીધું છે આપણને 2000 પગારના અને 100 રૂપિયા દલાલીના રોકડા ચૂકવી આપ્યા, તો રોકડની જાવક છે. તો જાવક બાજુ તારીખ 4, તો 4 તારીખ 2 વખત દર્શાવવી પડશે. એક ચૂકવીએ છીએ આપણે પગાર ખાતે, અને બીજા ચૂકવીએ છીએ દલાલીના. પગારના 2000 અને રોકડના ખાનામાં 2000 આવશે ને, કારણ કે રોકડા ચૂકવીએ છીએ, ચેકથી નથી ચૂકવતા, એટલે બેંકના ખાનામાં ડેશ, રોકડના ખાનામાં 2000. તો પગારના 2000 ચૂકવાઈ ગયા અને દલાલીના 100 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા લખશું દલાલી ખાતે. દલાલી ખાતે કેટલા રૂપિયાની જાવક? 100 રૂપિયાની જાવક. ત્યાં આવશે ડેશ. તો પગારના ચૂકવ્યા, દલાલીના ચૂકવ્યા અને રોકડા ચૂકવ્યા એટલે રોકડના ખાનામાં. ચેકથી ચૂકવ્યા કીધું હોત તો બેંકમાંથી જાત, પણ અહીંયા બેંકમાંથી નહીં, રોકડ જાય છે. ચાલો 6 તારીખ ₹3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. અંગત ખર્ચ એટલે ધંધાનો માલિક પોતાના ઘરે વાપરવા માટે લઈ જાય છે. સીધું સાદું અર્થઘટન એવું કરો. અંગત ખર્ચ માટે ઉપાડ્યા મતલબ કે ધંધાનો માલિક પોતાના હેતુ માટે બેંકમાંથી 3000 રૂપિયા લઈ જાય છે. તો આને તો ઉપાડ થયો કહેવાય. એટલે વિગતમાં તો આપણે ઉપાડ ખાતે લખશું, કારણ કે ધંધાનો માલિક પોતાના વપરાશ માટે લઈ જાય છે તો એ ઉપાડ થયો કહેવાય. અને બીજી વાત, બેંકમાંથી ઉપાડ્યા, તો બેંકમાં રૂપિયાની આવક થશે કે બેંકમાંથી રૂપિયાની જાવક થશે? તો કે ધંધાનો માલિક ઘર વપરાશ માટે 3000 રૂપિયા લઈ જાય તો બેંકમાંથી જાવક થશે. તો જાવક બાજુ લખવું પડશે, જાવક બાજુ લખવું પડશે. તારીખ આપેલી છે આપણને 6 તારીખ. જાવક બાજુ 6 તારીખ. વિગતમાં શું લખવું પડે? ઉપાડ ખાતે, કારણ કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે લઈ જાય છે તો આને તો ધંધામાંથી ઉપાડ કર્યો કહેવાય, એટલે ઉપાડ ખાતે. અને રોકડનો ઉપાડ નહીં, રોકડમાં ડેશ આવશે. બેંકમાંથી ઉપાડ્યા તો બેંકમાંથી જાશે તો બેંકના ખાનામાં લખશું. કેટલી રકમ?
3000 રૂપિયા બેંકમાંથી 3000 રૂપિયાની જાવક થાય છે તો જાવક બાજુ દર્શાવી દીધું રોકડની આવક બેંકની આવક રોકડની જાવક બેંકમાંથી જાવક ચાલો ત્યાર પછી આગળ 6 તારીખ પછી 10 તારીખ ₹6000 નો માલ હિરેનને વેચ્યો હિરેને 4000 રૂપિયા રોકડા અને બાકીની રકમ હવે 6000 માંથી 4000 રોકડા અને બાકીની રકમ એટલે 2000 રૂપિયા વધે ને 4000 પ્લસ 2000 એટલે 6000 થશે તો 6000 નો માલ હિરેનને વેચ્યો હિરેને ₹4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો તો ચેક કેટલાનો થશે 2000 નો બાકીની રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો ટોટલ માલ કેટલાનો વેચો આપણે 6000 નો 6000 માંથી હિરેન આપણને 4000 રૂપિયા તો રોકડા આપે છે તો બાકીના 2000 રૂપિયા ચેક આપે છે તો બેંક આવશે ને ચેક આપણને એવું કીધું છે 4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો ચાલો રોકડ અને બેંક બે વ્યવહારો આવે છે એક વ્યવહારની અંદર રોકડે છે અને બેંકે છે તો સીધું સાદું આપણે તો એવું વિચારવાનું છે 6000 નો માલ વેચ્યો રોકડ આવશે કે જાશે માલ વેચો તો રોકડ આવશે હિરેન આપણને 4000 રોકડા આપે છે અને 2000 નો ચેક આપે છે તો બેંકમાં રૂપિયા આવશે રોકડે આવશે અને બેંકમાં રૂપિયા 2000 આવશે સામેવાળા પાસેથી ચેક મળ્યો આપણને તો રોકડે આવે છે અને બેંકમાં પણ આવે છે તો આવક બાજુ લખવું પડશે રોકડની આવક કેટલી 4000 રૂપિયા બેંકમાં આવક કેટલી 2000 રૂપિયા થઈ ગયા ટોટલ 6000 રોકડા 4000 આવે છે અને બેંકમાં 2000 આવે છે અહીંયા શું લખશું આપણે માલ વેચેલો છે એટલે શું લખવું પડે વેચાણ ખાતે અને તારીખ કઈ આપેલી છે 10 તારીખે હિરેનને માલ વેચ્યો 6000 નો હિરેને 4000 રોકડા આપી દીધા આપણને અને 2000 નો ચેક આપી દીધો તો રોકડની આવક અને બેંકમાં પણ આવક 4000 રોકડા આવશે અને 2000 બેંકમાં આવી જશે કારણ કે હિરેને આપણને ચેક આપી દીધો છે આપણે ચેક બેંકમાં પણ ભરી દીધો છે તો રોકડની પણ આવક થઈ કહેવાય અને બેંકમાં પણ આવક થઈ કહેવાય વેચાણ કરવાને પરિણામે વેચાણ ખાતે તારીખ 10 ત્યાર પછી હવે 12 તારીખ ₹5000 નો માલ ખરીદ્યો અને રકમ ચેક થી ચૂકવી આપી 12 તારીખે આપણે 5000 નો માલ ખરીદીએ છીએ અને 5000 રોકડા આપણે સામેવાળાને નથી આપતા રકમ ચેક થી ચૂકવીએ છીએ સામેવાળાને આપણે 5000 નો ચેક લખી દીધો હશે તો હવે વિચારો જો વિદ્યાર્થી મિત્રો 5000 નો માલ ખરીદો અને સામેવાળાને આપણે ચેક લખી દે તો આપણી પાસે બેંકમાં રૂપિયા આવશે કે બેંકમાંથી રૂપિયા જશે તો કે 5000 નો માલ ખરીદો અને ચેક લખી દો સામેવાળાને ચેક આપો તમે ચેક થી ચૂકવો તો બેંકમાંથી રૂપિયા જાય છે તો જાવક બાજુ લખવું પડશે ને વ્યય બાજુ લખવું પડશે ને તારીખ 12 તારીખ બેંકમાંથી જાવક રોકડમાં ડેશ બેંકમાંથી જાવક કેટલી 5000 રૂપિયા બેંકમાંથી જશે અને વિગતમાં શું લખશું ત્યાં તો કે ખરીદી કરેલી છે તો વિગતમાં શું આવે ખરીદ ખાતે 12 તારીખે ખરીદી કરવાથી બેંકમાંથી 5000 રૂપિયા જાય છે 12 તારીખે ખરીદી કરવાથી ચેકથી નાણાં ચૂકવો છો તો બેંકમાંથી 5000 રૂપિયા જાય છે ત્યાર પછી 17 તારીખ 12 તારીખ પછી 17 તારીખ ₹2000 દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યું ચાલો 2000 રૂપિયાનું દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યું આપણે ચેક થી ચૂકવી દઈએ છીએ તો બેંકમાં રૂપિયા આવશે કે બેંકમાંથી રૂપિયા જશે તો કે બેંકમાંથી રૂપિયા જશે દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યું તો બેંકમાંથી રૂપિયા જાય તો જાવક બાજુ લખવું પડશે વ્યય બાજુ તારીખ 17 તારીખે કેના રૂપિયા જાય છે દુકાન ભાડા ખાતે અને રોકડની જાવક નહીં બેંકમાંથી જાવક કેટલી 2000 રૂપિયા કારણ કે 2000 રૂપિયા દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યું એટલે બેંકમાંથી જાવક થશે 2000 રૂપિયા ચાલો ત્યાર પછી 21 તારીખ ₹4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો ₹4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો
વેપારી વટાવ 10% એટલે કેટલો થશે 4500 ના 10% એટલે 450 રૂપિયા તો બાકી કેટલા વધે 4050 આ રકમ ધ્યાનમાં લેવાની નથી કારણ કે વેપારી વટાવ છે તો આપણે તો કેટલાનો માલ ખરીદ્યો એવું સમજશું 4050 રૂપિયાનો 4500 નો નહીં ફરીથી વ્યવહાર વાંચીએ 21 તારીખ રૂપિયા 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો પણ 4500 નહીં બોલીએ 4050 રૂપિયા આપણે સમજશું વેપારી વટાવ બાદ કરી દીધા પછીની રકમ તો 4050 નો માલ રોકડેથી ખરીદ્યો આવું અર્થઘટન થયું કે ભાઈ રોકડેથી ખરીદવામાં આવે માલ તો રોકડની આવક થશે કે રોકડની જાવક થશે માલ ખરીદ્યો રોકડની જાવક થશે તો જાવક બાજુ દર્શાવશું તારીખ 21 જાવક બાજુ 21 તારીખ ખરીદ ખાતે અને રોકડ જશે 4050 રૂપિયા ચેક થી નથી ખરીદી કરી રોકડેથી ખરીદી કરી તો રોકડની જાવક 4050 રૂપિયા ત્યાર પછી 24 તારીખ કરિશ્મા ને શબ્દ નથી જોજો કરિશ્મા એ તેના દેવા પેટે ₹2550 રોકડા ચૂકવી આપ્યા આપણે કરિશ્માને નથી ચૂકવતા વ્યવહાર સમજજો ખાસ કરિશ્મા એ ચૂકવી આપ્યા તો કરિશ્મા આપણને ચૂકવે છે તો આપણને મળે છે રૂપિયા અને રોકડા મળે છે કે ચેક થી મળે છે તો કે રોકડા ચૂકવી આપ્યા કરિશ્મા એ આપણને રોકડા ચૂકવી આપ્યા કરિશ્મા પાસે આપણે માંગતા હશું તો 2550 રૂપિયા કરિશ્મા એ આપણને રોકડા ચૂકવી આપ્યા રોકડની આવક થશે તો આ બાજુ લખવું પડશે આવક બાજુ કરિશ્મા આપણને ચૂકવે છે તો આપણા માટે તો રોકડની આવક થશે તારીખ 24 અને જૂના હિસાબની પતાવટ હોય ત્યારે વ્યક્તિનું નામ આવશે તો આપણે લખશું કરિશ્મા ખાતે અને કેટલા રૂપિયા રોકડની આવક થશે 2550 રૂપિયા બેંકના ખાનામાં ડેશ 2550 રૂપિયા રોકડની આવક થશે ત્યાર પછી 24 તારીખ પછી 26 તારીખ એમાંય સમજો આત્મકલ્યાણી ને એમાં આત્મકલ્યાણી એ શબ્દ નથી આત્મકલ્યાણી ને ₹1200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા આત્મકલ્યાણી ને રોકડા ચૂકવી આપ્યા આપણે ચૂકવણી કરીએ છીએ આત્મકલ્યાણી ને અને ઈ પણ રોકડા ચૂકવી આપ્યા રોકડ આવશે કે રોકડ જશે તો કે રોકડ જશે તો જાવક બાજુ લખવું પડશે તારીખ 26 અને જૂના હિસાબની પતાવટ છે તો આત્મકલ્યાણી ખાતે લખશું આત્મકલ્યાણી ખાતે અને રોકડા ચૂકવી આપ્યા કેટલા રૂપિયા 1200 તો રોકડના ખાનામાં આવશે 1200 બેંકમાં તો ડેશ આવશે આત્મકલ્યાણી ને 1200 રૂપિયા જૂના હિસાબની પતાવટ કરવા માટે રોકડા ચૂકવી આપ્યા રોકડની જાવક તો જાવક બાજુ દર્શાવી દીધા રોકડના ખાનામાં 1200 રૂપિયા ત્યાર પછી 29 તારીખ જહાનવીએ ₹3000 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો જહાનવી એ ચેક આપ્યો જહાનવી પાસે આપણે માંગતા હશું તો જહાનવીએ આપણને 3000 નો ચેક આપેલો છે અને આપણે એ ચેક બેંકમાં ભરી દીધો છે સામેવાળા પાસેથી ચેક મળે છે આપણને 3000 રૂપિયાનો અને આપણે એ ચેક બેંકમાં ભરી દઈએ છીએ 3000 હવે વિચારો છો વિદ્યાર્થી મિત્રો 3000 રૂપિયા બેંકમાં આપણા ખાતામાં આવશે કે આપણા ખાતામાંથી જશે જહાનવીએ આપણને ચેક આપેલો છે ઈ ચેક આપણે બેંકમાં ભરી દીધો તો આપણા ખાતામાં 3000 રૂપિયા આવશે જહાનવીના ખાતામાંથી આપણા ખાતામાં આવશે સામેવાળાએ આપણને ચેક આપેલો છે ઈ ચેક આપણે બેંકમાં ભરી દીધો છે તો આપણા ખાતામાં 3000 રૂપિયાની આવક થશે બેંકમાં આવક તો આવક બાજુ લખશું પણ બેંકના ખાનામાં કેટલાની આવક થશે 3000 રૂપિયાની તારીખ કઈ આપેલી છે 29 અને જૂના હિસાબની પતાવટ છે ખરીદી વેચાણ એવું કાંઈ જ નથી કીધું જહાનવી એ ચેક આપ્યો તો આપણે જૂનો હિસાબની પતાવટ માટેનો ચેક હશે વ્યક્તિનું નામ જહાનવી ખાતે બેંકના ખાનામાં 3000 રૂપિયા
29 તારીખ પછી હવે 30 તારીખ. 30 તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો ખાસ અને ખાસ સમજજો અને એમાં સ્ટાર પણ કરજો. 30 તારીખનો વ્યવહાર, આ નવો મુદ્દો હું તમને સમજાવવા જઈ રહ્યો છું. 30 તારીખના વ્યવહારમાં 30 તારીખના વ્યવહારમાં આપણને એવું કીધું છે ₹1000 રોકડા બેંકમાં ભર્યા. હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, ધંધામાંથી ₹1000 રોકડા બેંકમાં ભર્યા. હવે રોકડા બેંકમાં ભરવામાં આવે તો ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? તો કે રોકડા તમે બેંકમાં ભરો તો ધંધામાંથી રોકડ જાય, પણ ઈ ધંધામાંથી રોકડ જશે ક્યાં? તો કે બેંકમાં ભર્યા, તો બેંકમાં પાછા એટલા રૂપિયા આવશે. તો આનો અર્થ એવો થયો કે આવકે છે અને જાવકે છે, તો તમારે બે બાજુ એન્ટ્રી કરવી પડે ને. ધંધામાંથી રોકડ જાય છે તો રોકડના ખાનામાં જાવક બાજુ, અને ઈ રોકડ બેંકમાં તો પાછા આવે છે કારણ કે આપણે બેંકમાં ભરીએ છીએ, તો બેંકમાં આવક બાજુ, રોકડમાં જાવક બાજુ અને બેંકમાં આવક બાજુ, આવી રીતે એન્ટ્રી કરવી પડશે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આવક બાજુ અને જાવક બાજુ, એક બાજુ રોકડના ખાનામાં અને એક બાજુ બેંકના ખાનામાં, આવી રીતે જ્યારે તમારે એન્ટ્રી કરવાની થાય ત્યારે આ પ્રકારના વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવે છે. કયા પ્રકારનો વ્યવહાર કહેવાય? જમા ખર્ચી વ્યવહાર છે. કોઈ પણ ધંધામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નોંધ સ્વરૂપે પણ લખી લેજો, જમા ખર્ચી વ્યવહાર બે જ સંજોગોમાં અસ્તિત્વમાં આવે. કયા બે સંજોગોમાં? તો કે નંબર 1, ધંધામાંથી રોકડા રૂપિયા બેંકમાં ભરવામાં આવે, તો ધંધામાંથી રોકડ જાય અને બેંકમાં એટલા રૂપિયા આવે, જમા ખર્ચી થયો કહેવાય. અને બીજી વાત, બેંકમાંથી ધંધામાં વાપરવા માટે રોકડા ઉપાડી આવવામાં આવે. હવે બેંકમાંથી ધંધામાં વાપરવા રૂપિયા ઉપાડી આવો તો શું થશે? બેંકમાંથી રૂપિયા જાશે પણ ધંધામાં તો રોકડ આવશે, તોય જમા ખર્ચી થયો કહેવાય. એક બાજુ જાવક છે ને એક બાજુ આવક છે. તો આ બે સંજોગ એવા છે કે જેમાં જમા ખર્ચી વ્યવહાર અસ્તિત્વમાં આવે. કયા બે સંજોગ? ફરીથી બોલું છું, ખાસ યાદ રાખજો. રોકડા બેંકમાં ભરો તોય જમા ખર્ચી થાય, કારણ કે ધંધામાંથી રોકડ જાય અને બેંકમાં એટલા રૂપિયા આવે. બેંકમાંથી રોકડા ઉપાડો પણ ક્યાં વાપરવા માટે? ધંધામાં વાપરવા માટે. બેંકમાંથી ઉપાડવાનો વ્યવહાર તો આ 6 તારીખનો હતો, તો ત્યારે આપણે જમા ખર્ચી શું કામ ન કીધું? તો કે ઈ બેંકમાંથી ઉપડતા હતા 3000, ઈ સાચું, પણ ઈ 3000 ઉપડીને ધંધામાં આવતા હતા ના. આપણને એવું કીધું હતું કે અંગત વપરાશ માટે લઈ ગયા, તો ધંધાનો માલિક એના ઘરે ઈ 3000 રૂપિયા લઈ જાય છે, તો ધંધામાં રોકડ નહોતી આવતી, તો ઘર વપરાશ માટે જતા હતા. એટલા માટે ખાલી એક સાઈડ જ એન્ટ્રી થઈ, જો બેંકમાંથી જાવો. પણ ધંધામાં વાપરવા માટે જો ઉપાડતા હોત તો શું થાત? તો કે બેંકમાંથી જાવક થાત ઈ સાચું, પણ ધંધામાં તો રોકડની આવક થાત ને, જો ધંધા માટે ઉપાડ્યા હોત તો. એટલે બે વ્યવહારો યાદ રાખજો, એક તો રોકડા બેંકમાં ભરો તોય જમા ખર્ચી, અને બીજું ધંધા માટે રોકડા બેંકમાંથી ઉપાડો તોય જમા ખર્ચી. તો અહીંયા આપણને એવું કીધું છે કે ₹1000 રોકડા બેંકમાં ભર્યા. હવે એન્ટ્રી કઈ રીતે કરવાની સમજો. તારીખ 30 આપેલી છે, બે બાજુ એન્ટ્રી કરવાની, પણ બે બાજુ એન્ટ્રી કરવાની સાચું, કઈ બાજુ ક્યાં ખાનામાં એન્ટ્રી કરવાની અને વિગતમાં શું લખવાનું એ સમજી લ્યો ખાસ. 30 તારીખ છે તો 30 તારીખે બે બાજુ એન્ટ્રી કરવાની છે. આ બાજુ તારીખમાં 30 મેં લખી નાખેલું છે અને આ બાજુ 30 તારીખ લખી નાખેલું, બે બાજુ એન્ટ્રી કરવાની છે. હવે વ્યવહારમાં આપણને એવું કીધું છે ₹1000 રોકડા બેંકમાં ભર્યા. પેલા રોકડનું વિચારો વિદ્યાર્થી મિત્રો, રોકડ ધંધામાં આવે છે કે રોકડ ધંધામાંથી જાય છે? ₹1000 રોકડા બેંકમાં ભર્યા, ધંધામાંથી ₹1000ની રોકડ જાય છે, રોકડની જાવક છે, તો જાવક બાજુ, વ્યય બાજુ રોકડની જાવક, રોકડના ખાનામાં કેટલા રૂપિયા રોકડા જાશે? 1000, તો રોકડના ખાનામાં 1000, બેંકના ખાનામાં ડેશ. ચાલો, રોકડ જાય છે પણ આ રોકડ ક્યાં જાય છે? તો કે બેંકમાં ભર્યા, તો બેંકમાં તો પાછા 1000 આવશે ને, તો આવક બાજુ બેંકના ખાનામાં 1000 રૂપિયા, બેંકના ખાનામાં 1000 રૂપિયા, અહીંયા રોકડમાં ડેશ આવશે. રોકડ જાય છે અને બેંકમાં આવે છે, સીધું સાદું આનું આવું અર્થઘટન થયું કહેવાય.
ધંધામાંથી રોકડ જાય છે અને બેંકમાં 1000 આવે છે, તો રોકડની જાવક અને બેંકમાં આવક, તો આ 30 તારીખના વ્યવહારની બે બાજુ એન્ટ્રી થઈ 1000 રૂપિયા. 1000 રૂપિયા રોકડની જાવક અને 1000 રૂપિયા બેંકમાં આવક. ચાલો આ 1000 રૂપિયા તો બે બાજુ લખાઈ ગયા. હવે વિગતમાં શું લખવાનું? તો કે જ્યાં તમે રોકડના ખાનામાં લખ્યું છે ત્યાં વિગતમાં તમારે લખવાનું બેંક ખાતે, અને જ્યાં તમે બેંકના ખાનામાં લખ્યું છે ત્યાં વિગતમાં તમારે લખવાનું રોકડ ખાતે. રોકડની સામે આવે બેંક ખાતે અને બેંક વાળા ખાનાની સામે આવે રોકડ ખાતે. સામસામેના ખાતાના નામ આવે. અને સૌથી અગત્યનું આ વ્યવહારને કયો વ્યવહાર કહેવાય? જમા ખર્ચી વ્યવહાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. જ્યારે જમા ખર્ચી વ્યવહાર તમે કરો, બે બાજુ એન્ટ્રી કરો, ત્યારે આ ખાતા વહી પાના નંબરના જે કોલમ છે એમાં તમારે અહીંયા એક શબ્દ લખી નાખવાનો છે જખ, આવી રીતે બાંધી દેવાનું છે જમા ખર્ચી, અને આ બાજુ દર્શાવી દેવાનું છે જ અને ખ, બંને અક્ષર બાંધીને લખી નાખવાના છે જમા ખર્ચી વ્યવહાર. તો જ્યારે જ્યારે જમા ખર્ચી વ્યવહાર હોય ત્યારે બે સાઈડ એન્ટ્રી થાય અને ખાતા વહી પાના નંબરના કોલમમાં જમા ખર્ચી એવો શબ્દ લખવામાં આવે છે. તો જમા ખર્ચી વ્યવહારમાં ખાસ ભૂલ ન પડે વિદ્યાર્થી મિત્રો. આ 30 તારીખનો વ્યવહાર ખાસ યાદ રાખજો. તો હવે તો બધા જ વ્યવહારો આવી ગયા છે, તો હવે આપણે રોકડ મેળ બંધ કરી દઈએ. તો સૌથી પહેલા રોકડનું ખાનું બંધ કરીએ. રોકડના ખાનામાં તો હંમેશા મેં તમને કીધું છે કે આવક બાજુનો સરવાળો મોટો હોય અને એને જાવક બાજુ મૂકવાનો હોય, ઉપરના બાદ કરવાના, એટલે અહીંયા વધે રૂપિયા. આવું રોકડમાં છે. બેંકમાં નક્કી નહીં હોય. બેંકમાં તો ગમે એ બાજુનો સરવાળો વધારે હોઈ શકે, જાવક બાજુનો વધારે હોઈ શકે, આવક બાજુનો વધારે હોઈ શકે. એટલે બેંકમાં ફિક્સ નહીં હોય, કારણ કે બેંક સિલકે મળી શકે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ મળી શકે. તો પહેલા તો આપણે રોકડનું ખાનું બંધ કરી દઈએ. રોકડનું ખાનું બંધ કરવા માટે રોકડના ખાનાનો આવક બાજુનો સરવાળો પહેલા આપણે કરીએ. 4000 પ્લસ 4000 પ્લસ 2550, 4 ને 4 8 ને 2 10550 રૂપિયા થશે. 10550 આવક બાજુના 10550 જે મળે છે રોકડના ખાના વાળા, એ આ બાજુ રોકડના ખાનામાં જ લખી નાખી 10550. હવે આ 10550 માંથી 1000 1200 4050 100 રૂપિયા અને 2000 આ ઉપરની બધી વિગતો બાદ કરી દે. 10550 માંથી આ રોકડના ખાના વાળી ઉપરની એન્ટ્રીઓ બાદ કરીએ એટલે વધે છે કેટલા જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10550 માંથી બાદ કરો 1000, બાદ કરો 1200 રૂપિયા, બાદ કરો 4050 રૂપિયા, 100 રૂપિયા બાદ કરો અને 2000 રૂપિયા બાદ કરો. તો વધશે કેટલા? એમાં વધે છે 2200 રૂપિયા વધે છે. કેમ છતાંય ચેક કરજો વિદ્યાર્થી મિત્રો, 2200 રૂપિયા વધશે. આ 2200 ની સામે હું લખી નાખીશ અગાઉના દાખલામાં લખતા હતા એમ જ, બાકી આગળ લઈ ગયા. આ આપણને મળે છે આખરની રોકડ શિલ્લક. મહિનાને અંતે હાથ ઉપર રોકડા રૂપિયા કેટલા વધે છે? 2200 રૂપિયા. મહિનો શરૂ થયો ત્યારે હાથ ઉપર 4000 રોકડા હતા, પછી પ્લસ માઇનસ થયું એટલે મહિનાને અંતે 2200 રૂપિયા રોકડા વધે છે. અને આપણને મે મહિનો આપેલો છે, તો મે મહિનાની છેલ્લી તારીખ કઈ આવશે? 31 તારીખ. અહીં તારીખમાં 31. ચાલો રોકડના ખાનાનું કામ પૂરું. હવે બેંકનું ખાનું. બેંકમાં નક્કી નહીં હોય કે આવક બાજુનો સરવાળો જ વધારે હોય, જાવક બાજુ નહીં વધારે થઈ શકે. તો આવક બાજુ 6000 છે, 4500 છે, 2000 છે, 3000 છે અને 1000 છે. અને જાવક બાજુ તો 3000 5000 ને 2000. સ્વાભાવિક છે, આમ જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ દાખલામાં તો આવક બાજુનો સરવાળો વધારે દેખાય છે. તો આવક બાજુનો સરવાળો પહેલા આપણે કરીએ. તો 6000 4500 2000 3000 અને 1000. તો આવક બાજુનો સરવાળો થશે 16500 રૂપિયા. અને આ બાજુ મૂકો વિદ્યાર્થી મિત્રો 16500 રૂપિયા. 16500 માંથી 2000 બાદ કરો, 5000 બાદ કરો અને 3000 બાદ કરો. આ બધી રકમ 10000 રૂપિયા ટોટલ બાદ કરો. જો
5 ને 3 8 ને 2 10 16,500 માંથી 10,000 બાદ કરો એટલે 6,500 રૂપિયા વધે 6,500 એની સામે તારીખ તો 31 જ આવી ગઈ અને શબ્દ બાકી આગળ લઈ ગયા આવી આને કહેવાય આખરની બેંક શિલ્લક આ બાજુ મળ્યું હોત ને તો એને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય જો આ સરવાળો વધારે હોત તો આ બાજુ મળે જ ને તફાવત તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય આ બાજુ મળે તો બેંક શિલ્લક કહેવાય તો આને એક વખત ક્રોસ એન્ટ્રી કરી નાખી મે પછી જૂન મહિનો 2015 જૂન માસ તારીખ 1 બાકી આગળ લાવ્યા રોકડ શિલ્લક કેટલી 2200 રોકડના ખાનામાં 2200 અને બેંક શિલ્લક કેટલી 6500 તો બેંકના ખાનામાં 6500 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો હતો બેંક ખાનું આવે ત્યારે જમા ખર્ચી વ્યવહાર ખાસ નોંધ યાદ રાખી લેજો તો આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાની સાથે ફરીથી મળશું ત્યાં સુધી આ દાખલો વ્યવસ્થિત સમજી લ્યો એની એક એક એન્ટ્રી ખાસ સમજજો તમારી ફેરબુકમાં નોંધી લ્યો આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાની સાથે ફરીથી મળશું